અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ભવ્ય સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મેનિફેસ્ટો જાહેર કરતા શહેરના વિકાસ માટે અનેક મહત્વના વાયદાઓ કર્યા છે, જેમાં અમદાવાદને સ્લમ મુક્ત બનાવી 50,000 નવા મકાનો બાંધવા અને રિવરફ્રન્ટને ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું આયોજન કરાયું છે। ट्राफिक समस्या निवारवा एआई आधारित सिग्नल 100 लेफ्ट टर्न खुला मूकवा અને 17 नवा ब्रिज बनावવાનો संकल्प लेवायो છે। આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે ગ્રીન કવર વધારવા અને 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે। મહિલાઓ માટે પિંક ટોયલેટ અને ભરતીમાં 30% અનામત જેવી જાહેરાતો સાથે ભાજપે અમદાવાદને વૈશ્વિક સ્તરનું શહેર બનાવવાનો દાવો કર્યો છે। અમદાવાદ મનપા માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સંકલ્પ પત્ર જાહેર કર્યું છે। કેચ ધ રેન અંતર્ગત ટીએમસી માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં આવશે। દરેક વોર્ડમાં મહિલાઓ માટે પિંક ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જાહેર સંકલ્પ કર્યું છે। आज साथे अपना संवाददाता मैत्री व्यास अपनी साथे लाइव जोड़ाई गया छे। जी मैत्री, अमदावाद मनपा माटे जे भाजपનું संकल्प पत्र जाहिर કરવામાં આવ્યું છે તે અંગે શું કહેશો? जी बिल्कुल पिया, आज भारतीय जनता पार्टी तरफथी स्थानिक स्वराजनी जे चूंटणी छे तेने लक्षीने जे मैनिफेस्टो छे भाजपनो ते जाहेर करवामां आव्यो छे। संकल्प पत्र जे छे ते आजे जाहेर करवामां आव्युं छे, जेमां जे प्रभारी मंत्री छे ऋषिकेश पटेल तेमना द्वारा आ जे संकल्प पत्र छे ते जाहेर करवामां आव्युं छे अने खास करीने जे अमदावाद छे तेने वैश्विक स्तरे विकास करवानी वातो आजे भाजपनो जे मैनिफेस्टो छे तेमां करवामां आवी छे, जेमां खास करीने अमदावादमां जे छे ते 50,000 जेटला રહેણાંક નવા મકાનોના બાંધકામની મેનિફેસ્ટોમાં વાત કરવામાં આવી છે। સાથે સાથે જે શહેરમાં જે ટ્રાફિકની જે સમસ્યા થતી હોય છે, આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જે છે તે એઆઈ આધારિત જે સિગ્નલો છે તે સિગ્નલો વિકસાવવાની આ મેનિફેસ્ટોમાં ખાસ કરીને વાત કરવામાં આવી છે। અને ખાસ કરીને જ્યારે એક તરફ કોમનવેલ્થ જે ગેમ્સ છે તેને લઈને પણ આ જે મેનિફેસ્ટો છે તેમાં કોમનવેલ્થ ગેમ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને સાથે સાથે જે સુભાષ બ્રિજ જે છે જેનું કામકાજ હાલ ચાલી રહ્યું છે, સુભાષ બ્રિજ 8 લેનનો કરવામાં આવે તેના વિકાસની આ મેનિફેસ્ટોમાં વાત કરાઈ છે। અને સાથે સાથે સુભાષ બ્રિજની સાથે સાથે 17 નવા જે ઓવરબ્રિજ છે તે શહેરમાં બનાવવામાં આવશે તેવું પણ આજે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો છે તેમાં જણાવવામાં આવ્યું છે। અને ખાસ કરીને વાત કરીએ તો રિવરફ્રન્ટ જે છે તેમાં દફનાણાથી લઈને ઇન્દિરા બ્રિજ અને ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને વિકસાવવાની વાત ખાસ કરીને આ સંકલ્પ પત્રમાં કરવામાં આવી છે। સાથે સાથે જે એઆઈ આધારિત સિગ્નલ છે અને 100 જેટલા લેફ્ટ ટર્ન છે જે ખુલ્લા મૂકવામાં આવશે તેવી પણ જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી દાવો કરવામાં આવ્યો છે મેનિફેસ્ટોમાં। સાથે સાથે જ વાત કરીએ તો 2030 સુધી જે છે તે 3000 જેટલી ઇલેક્ટ્રિક બસો છે તે ખુલ્લી મૂકવામાં આવશે તેવું પણ મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને 50,000 જેટલા મકાનો બનાવવાનો પણ લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે। ફાટક મુક્ત અમદાવાદ બનાવવા માટે ખાસ કરીને આ મેનિફેસ્ટોમાં વાત કરવામાં આવી છે, જેના કારણે જે એઆઈ આધારિત સિગ્નલ પણ બનાવવાના છે, જેના કારણે જે ટ્રાફિકની જે સમસ્યા શહેરમાં ઘણી મોટી છે તે સમસ્યાનું પણ નિરાકરણ આવશે તેવી પણ વાત કરવામાં આવી છે। અને દરેક જે વોર્ડ છે અમદાવાદમાં 48 જેટલા વોર્ડ છે તેમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવવામાં આવે તેવી પણ આ મેનિફેસ્ટો જે જાહેર કરાયું છે તેમાં ખાસ કરીને વાત કરાઈ છે। અમદાવાદનું જે ગ્રીન કવર છે તેને 12.50થી વધારીને 18% જેટલું કરવાની વાત આ મેનિફેસ્ટોમાં કરાઈ છે। અને શહેરમાંથી પસાર થતી જે રેલવે લાઇન છે તે બંને તરફથી ગ્રીન કવર કરવામાં આવે તેવી પણ મેનિફેસ્ટોમાં વાત કરવામાં આવી છે। मैत्री, आ सिवाय जेवी रीते अत्यारे प्रदूषण वधी रह्युं छे त्यारे भाजप द्वारा जे प्रदूषण घटाडवाना जे संकल्प जाहेर करवामां आव्या छे, शुं छे वधु विगत?
જી બિલકુલ, જે પ્રમાણે પોલ્યુશનમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે તેના કારણે ભાજપ દ્વારા જે છે તે શહેરને જે ગ્રીન કવર વધુમાં વધુ કરવામાં આવે તે પ્રકારનું જે છે તે મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વાત કરવામાં આવી છે, દાવો કરવામાં આવ્યો છે કે જે રેલવે લાઇન જે અમદાવાદમાં છે તે શહેરમાં તમામ જે રેલવે લાઇન છે તેના આજુબાજુના વિસ્તારોને સૌથી વધુમાં વધુ ગ્રીન કવર મળી શકે તેને માટે કરીને આયોજન કરવામાં આવશે અને સાથે સાથે જે છે તેના જે આ ગ્રીન કવર મળશે જેના કારણે જે પ્રદૂષણમાં પણ મુક્તિ મળવાની છે અને ખાસ કરીને શહેરમાં જે ટ્રાફિક સિગ્નલ છે તેને પણ જે છે તે એઆઈ આધારિત કરવામાં આવશે તેવી પણ વાત મેનિફેસ્ટોમાં કરાઈ છે, જેથી કરીને ટ્રાફિકની જે સમસ્યા છે તેમાંથી પણ લોકોને રાહત મળવાની છે અને જેટલા 100 જેટલા જે લેફ્ટ ટર્ન છે તે પણ ખુલ્લા મૂકવામાં આવશે, જેની વાત મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચૂંટણીલક્ષી આજે જે મેનિફેસ્ટો જાહેર કરાયું છે તેમાં એઆઈ આધારિત સિગ્નલ હોય, ઓવરબ્રિજ બનાવવાની વાત હોય કે પછી સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવવાની વાત હોય, આ તમામ જે બાબતો છે તેને આવરી લેવામાં આવી છે અને સાથે સાથે જ ખાસ કરીને કોમનવેલ્થ ગેમનો પણ જે છે તે આજે મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૈત્રી, આ સિવાય દરેક વોર્ડમાં મહિલાઓ માટે પિંક ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવશે, તે અંગે શું છે વધુ વિગત? જે બિલકુલ વાત કરીએ તો 48 જેટલા જે વોર્ડ આવેલા છે આ તમામ 48 વોર્ડમાં એટલે કે અમદાવાદ શહેરના 7 ઝોનમાં થઈને જે 48 વોર્ડ છે આ તમામ વોર્ડમાં જે અમદાવાદ શહેરની મહિલાઓ છે તેમના માટે કરીને ખાસ કરીને સુવિધા કરવામાં આવવાની છે. પિંક ટોયલેટ જે બનાવવાનું કામ હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે, ઘણી બધી જગ્યાએ બનાવવામાં પણ આવ્યા છે, ત્યારે આ વખતના જે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો છે તેમાં પિંક ટોયલેટ બનાવવાની વાત કરવામાં આવી છે. દરેક વોર્ડમાં મહિલાઓ માટે એક જે છે તે પિંક ટોયલેટ બનાવવામાં આવશે તેવું ભારતીય જનતા પાર્ટી તરફથી દાવો કરવામાં આવ્યો છે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભાજપ દ્વારા મોટા સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રીન કવર વધારી 18% કરવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. ત્યારે ભાજપનું અમદાવાદ માટે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. તેની વાત કરીએ તો અમદાવાદને સ્લમ મુક્ત કરવાનો પણ મોટો વાયદો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. આ સિવાય ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટનો વિસ્તાર લાંબો થશે. આ સિવાય એઆઈ ટ્રાફિક સિગ્નલ અને 17 નવા બ્રિજ પણ બનશે. આવી રીતે ઘણા બધા સંકલ્પો ભાજપ દ્વારા લેવામાં આવ્યા છે.